ભાવનગર જિલ્લાના વલભીપુરમાં રહેતા ગીતાબેન ગોયલ નામના મહિલાના ઘરમાં કેટલાક શખ્સોએ ઘૂસીને તેના પુત્રને પગલે તલવાર જેવા હથિયારથી હુમલો કરવાની કોશિશ કરી હતી, જેની ફરિયાદ વલભીપુર પોલીસ સ્ટેશનમાં નહીં લેતા ગીતાબેન અને તેમની દીકરી ભાવનગર ડીએસપી કચેરી દોડી આવ્યા હતા। ફરિયાદી ગીતાબેન ગોહિલના જણાવ્યા પ્રમાણે બે શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ત્યારબાદ ફરી બીજા 4 શખ્સો આવ્યા હતા। તેમના ગળા ઉપર તલવાર રાખવામાં આવી હતી, ત્યારે આસપાસના લોકો એકત્રિત થઈને તેમને બચાવ્યા હતા। આ મામલે વલભીપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ફરિયાદ લેવાની મનાઈ ફરમાવી હતી। ત્યારબાદ તેઓ ડીએસપી કચેરી ભાવનગર રજૂઆત કરવા આવતા ફરિયાદ નોંધાવા પામી છે। આમ છતાં આરોપીઓની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આમ અસામાજિક તત્વોનો ત્રાસ જિલ્લામાં જોવા મળ્યો છે। ગીતાબેન ઘનશ્યામભાઈ ગોયલ છે। બપોરે હરેશ મકવાણા અને એનો ભત્રીજો અને ભરત ભુરાને લઈને આવ્યા ને અન્ય 2 શખ્સો હતા। બપોરે બોલાશાલીમાં વયા ગયા હતા। પછી 6 વાગ્યે તલવારું 4 જણા લઈને આવ્યા અને મારી છોકરીને મને બેયને હુમલો કરવાની કોશિશ કરી। મને ગળે તલવાર અડાડી દીધી। મેં મારી છોકરીને ધક્કો મારીને ડેલામાં મૂકી ને બાયુ શેરીની બાયુએ અમને 2 માં દીકરીને બસાવ્યું। તમે પોલીસને રજૂઆત કરવા ગયા? પોલીસ સ્ટેશને અમે રજૂઆત કરવા ગયા તો પોલીસ વાળા એમ કીધું ખોટું તમને વાગ્યું તો નથી ને ખોટું ઈ કે 10 વાર તમે અહીંયા આવો માં એમ। પોલીસ વાળાને કેટલી 4 વાર અમે રજૂઆત કરી। મારું નામ ગોયલ ઇતિશા છે। ઘટના એવી બની હતી કે ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી વખતના ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા। એમાં મારો ભાઈ હર્ષ ગોયલ એમાં દોડાદોડી કરતો હતો, તો એને ટાર્ગેટ બનાવવામાં આવ્યો। મારો ભાઈ હર્ષ અને જે સામેવાળો હર્ષ મકવાણા છે તે બંને સામાસામી થઈ ગયા હતા શેરીમાં। તો એ બંનેને એમાંથી બોલાચાલી થઈ। એ બોલાચાલીમાં એ હર્ષ મકવાણા અને હરેશ મકવાણા દોઢ સમયના આજુબાજુના ગાળામાં તે ભરત ભુરા અને અન્ય શખ્સોને લઈને આવ્યો હતો। તે સામાસામી બોલાચાલી થઈ ગઈ હતી, ત્યાર પછી તે ત્યાંથી વયો ગયો હતો। પછી સાંજકના 6 આજુબાજુ હરેશ મકવાણા જે ટીંબી ખાતે પ્રિન્સિપલ છે ગર્લ્સ હાઈસ્કૂલનો, તે તલવાર લઈને અન્ય શખ્સો સાથે આવ્યો હતો, જેમાં એક પછે ગામનો દરબાર હતો જે એ ભરત ભુરા પોતે મોઢામાંથી બોલવાવાળો હતો। ઘટના એવી થઈ હતી કે હું ને મારા મમ્મી બંને શાંતિથી વાડામાં બેઠા હતા। તે તલવાર લઈને આવ્યો અને પહેલાં મારી મમ્મી ઉપર હુમલો કરવાની કોશિશ કરી। તે મારી મમ્મીએ મને ધક્કો મારી દીધો અને ઘરમાં મને મોકલવા કરી। તે એમાંથી જે એક અન્ય શખ્સ છે એ મારી પાછળ દોડી આવ્યો અને મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી। ત્યારબાદ તે ઘણા બચાવમાં શેરીની લેડીઝે અમને મા દીકરીને બંનેને બચાવી લીધી। ત્યારબાદ અમે પોલીસ સ્ટેશને ગયા, રજૂઆત કરી, પણ ત્યાંના પોલીસવાળાએ ધ્યાન અમારી ઉપર દીધું નહીં। ત્યારબાદ અમે ભાવનગર એસપી ઓફિસે ગયા અને ત્યાંથી અમને શિહોર ખાતે ગઢવી સાહેબના મદદથી અમારો મોડી રાત્રે કેસ લેવામાં આવ્યો હતો।